મંતવ્ય ન્યૂઝે એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આખા રાજ્યમાં શાળાઓની સાથે સાંઠગાંઠના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં મંતવ્ય ન્યૂઝે દર્શાવ્યું છે કે કેવી રીતે ગાંધી વૈદ્યનું સહિયારું ચાલે એ રીતે શાળા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો સહિયારો ધંધો ચાલે છે. શાળાઓ અને એલન તથા આકાશ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓએ રીતસર ભેગા મળી વાલીઓના સંતાન પ્રેમને હથિયાર બનાવીને આ દોહવાનો ધંધો કર્યો છે. આ બતાવે છે કે ગુજરાતમાં હવે લૂંટ કરવી હોય તો શસ્ત્રોની જરૂર નથી. એલન કે આકાશ જેવું ઇન્સ્ટિટ્યૂટ ખોલી દો અને પછી સ્કૂલો સાથે સાંઠગાંઠ કરો. ટ્યુશન અને સ્કૂલમાં બી ના આવતા તમે લોકો ખાલી ટ્યુશન કરશો ને તો બી ચાલશે એવા શિક્ષકો અંદર સ્કૂલમાંથી જ કહેવામાં આવે છે. એટલે હું સરકારને આ બાબતે કહેવા માગું છું કે આમાં ધ્યાન આપે. શિક્ષણ જરૂરિયાતની વસ્તુ છે, એને તમારે સસ્તી કરવી જોઈએ અને મિડલ ક્લાસને ગરીબોને ફાયદો થાય એવું શિક્ષણ મળે એવી રજૂઆત છે સરકારને. દર વર્ષે 50 રૂપિયા સ્કોલરશિપ મને સરકારે આપેલી છે અને મારો દીકરો ડિગ્રી એન્જિનિયર થયો, 6 લાખ રૂપિયા ફી ભરી મેં. મારો એક દીકરો 12 સાયન્સમાં ભણે છે, એક સબ્જેક્ટના 60,000 રૂપિયા ફી કરે છે. આ લોકો ડમી સ્કૂલો રાખે છે, ક્લાસીસમાં છોકરાઓ ભણવા જાય, ડમી સ્કૂલમાં ખાલી ફોર્મ ભરવાનું એક્ઝામનું. એટલે આવું એલએન જેવાને વિકસિત થયો તો એલએનનો માલિક કોણ છે તમે તપાસ કરો અને આ લોકોને ધોકા લઈને મારવા પ્રજાએ નીકળવું જોઈએ. હું તો એટલું જ કહીશ કે આ શિક્ષણનું આ લોકોએ વેપારીકરણ કરી નાખ્યું છે અને દિવસે જાય તેમ શિક્ષણનું આ લોકોએ પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે અને સ્કૂલોને આ લોકોએ એટલી બધી ફી વધારી દીધી છે. જે પેલી નર્સરી સ્કૂલો બી આ લોકોએ એટલી બધી વધારી દીધી છે. નર્સરી સ્કૂલો બી નાના છોકરાઓને એટલી સ્કૂલો ફી મોંઘી કરી નાખી છે અને અત્યારે એડમિશન લેવા જાઓ તો એડમિશનમાં મળતું નથી. તમારે ડોનેશન આપવું પડે. તમે ડોનેશન આપો તો તમારે એડમિશન આપીએ. ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલોને વિદ્યાર્થીઓ પૂરા પાડે અને બદલામાં સ્કૂલો તેમને મળતી ફીમાંથી અમુક હિસ્સો સીધો તેમને જમા કરાવી દે અને છેવટે બધો ભાર કન્યાની કેડ પર આવે તેમાં બધા ખર્ચાનો બોજો વાલીના માથે આવે. જ્યારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી શાળા આ બંને લીલા લહેર કરે. હવે સમજાય છે ને કે રાજ્યમાં અને દેશમાં ખાનગી સ્કૂલો બિલાડીના ટોપની જેમ કેમ ફૂટી રહી છે. તેમને ખબર છે કે તેમનું અસ્તિત્વ આ પ્રકારના ગોરખ ધંધાના આધારે ટકી જવાનું છે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. તેમને સુરક્ષા ચક્ર પૂરું પાડનારા લોકો હાજર જ છે. બસ એમણે કમાણી કરતા જવાનું છે. કોચિંગ ક્લાસ દ્વારા અને ખાનગી સ્કૂલો દ્વારા સગવડોના નામે અને ઉચ્ચ શિક્ષણના નામે વસૂલાતી જંગી ફી બતાવે છે કે વિદ્યાર્થીઓને તે બલીના બકરા સમજે છે અને મા બાપને તે બકરી સમજે છે. જેટલી દોહવાય એટલી દોહી લો, કોણ પૂછનાર છે. મંતવ્ય ન્યૂઝે એલન અને આકાશના કૌભાંડ બતાવ્યા એટલે કંઈ અહીં વાત પૂરી થઈ નથી. આ તો હજી શરૂઆત છે. મંતવ્ય ન્યૂઝ આ દિશામાં હજી ઘણા રહસ્યોદ્ઘાટન કરવાનું છે. એલનના સંચાલકો તો રાજસ્થાનમાં રહેલા મહેશ્વરી બ્રધર્સ છે, એટલે કદાચ તંત્રના હાથ ટૂંકા પડી શકે. જ્યારે આકાશના સંચાલકો હાલમાં આ કાંડ પ્રકાશમાં આવ્યા પછી ફરાર છે. સૌથી પ્રથમ તો મંતવ્યએ જ્યાં કૌભાંડ ઉજાગર કર્યું છે એ બદલ હું સમગ્ર મંતવ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એની સાથે સાથે એક વડોદરા પેરેન્ટ એસોસિએશનના આગેવાન તરીકે આ જ વિષયને લઈને અગાઉ અનેક વખત અમે સરકારને જાગૃત કરવાની કોશિશ કરી છે, પરંતુ હંમેશા આ સરકારના છેલ્લા અમારા અનુભવો એવા જ રહ્યા છે કે જ્યારે કોઈ ઘટના ઘટે, જ્યારે કોઈ અઘટિત ઘટના ઘટે ત્યારે સફાળે જાગતી આ સરકાર એ વિષય ઉપર એટલા બધા પગલાઓ ભરી લેશે, પછી ફરી મગનું નામ એનું ત્યાંનું ત્યાં જ રહે છે. આ ઘટનામાં જોવા જઈએ તો સરકારે આ બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે શું સરકારની નેજા હેઠળ આ કામ થઈ રહ્યું છે. સરકારે આ બાબતને જાણ કરવી જોઈએ કે ધ્યાન રાખવું જોઈએ કે ખાનગી સંસ્થાઓ, ખાનગી કોલેજો, ખાનગી સ્કૂલો શું સરકારના નિયમોનું પાલન કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે. જેમ કે જે રીતે ખાનગી સંસ્થાઓ જે રીતે બેફામ ફી લે છે, બેફામ જે પૈસા ઉઘરાવે છે, એ બાબતનું સરકારે ધ્યાન રાખવું જોઈએ કે કઈ કંટ્રોલ રાખવું જોઈએ કે ખાનગી સંસ્થાઓ કેવી રીતે કામગીરી કરી રહી છે. કે આ રીતનું લિંકિંગ અપ કરીને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન મેળવવા માટે પણ જો આવી ખાનગી શાળાઓ પોતાના અંગત ક્લાસીસ ચલાવીને અંગત વ્યક્તિઓને આગળ લાવી અને જે રિયલમાં એજ્યુકેટેડ ટીચરો છે કે જે લોકો અત્યારે MA BEd MEd થઈને પણ PhD થઈને પણ બેરોજગાર છે, જ્યારે આવી સંસ્થાઓ જે એમના ઓળખીતા કે એવા લોકોને રહીને સ્પેશિયલ એ લોકોની ઇન્કમ બને એ હેતુથી જે આ ષડયંત્ર રચી અને ગુમરાહ કરી રહી છે, જે એઝ અ વાલી તરીકે હું કહું છું કે આ જે ભણતર છે એ ક્યાં લઈ જશે ભવિષ્ય એ ખબર નથી. ગુજરાતના શિક્ષણ જગતમાં શું ફક્ત એલન અને આકાશ એકલ દોકલ ઉદાહરણ છે? જરા પણ નહીં.
ગુજરાતના શિક્ષણ જગતમાં આવી હાટડી ગલીએ ગલીએ ખુલ્લી છે. આ બાબતે પાછું કોઈ જ અજાણ નથી. જો આમ ન હોય તો સ્કૂલે જતા બાળકને ટ્યુશન મૂકવાની જરૂર જ કેમ પડે? શું સ્કૂલમાં મળતું શિક્ષણ એના માટે પૂરતું નથી કે તેને આ રીતે ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકવો જોઈએ? પરંતુ વાસ્તવમાં આવું થતું નથી. સ્કૂલનું શિક્ષણ ઉપરાંત બાળકોને આ પ્રકારના કોચિંગ ક્લાસમાં મૂકવાની રીતસર ફરજ પાડવામાં આવે છે. કોચિંગમાં સારું ભણાવતું શિક્ષણ પણ સ્કૂલમાં હોય ત્યારે ખરાબ ભણાવતો જોવા મળી શકે અને એને કારણે આ શિક્ષકો પણ ખાનગી સ્કૂલોના શિક્ષકો ન રહેતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના કમિશન એજન્ટ બની જાય છે. ઉપરની આવક કોને ન ગમે એ ન્યાયે કોચિંગ પ્લસ કમિશનનો આ ધંધો ચાલતો રહે છે અને એમાં પણ સ્કૂલ ખોલવા કરતાં કોચિંગ ક્લાસ ખોલવા વધુ સરળ છે. એના માટે કોઈ જ ધારાધોરણ નથી, કોઈ ફી સરકાર સમક્ષ ભરવી પડતી નથી, કોઈ મંત્રીને ખુશ કરવા પડતા નથી. 4-5 સારા શિક્ષકો પણ ભેગા મળીને થોડું ફંડિંગ મળે તો કોચિંગ ક્લાસ શરૂ કરી દે. કોચિંગ ક્લાસ શરૂ કરો ત્યારે એક ખાસ આવડત હોવી જરૂરી છે અને તે છે સપના બતાવવાની. કોચિંગ ક્લાસનું કામ જ એ છે કે મા બાપને ઊંચા સપના બતાવે ને મા બાપ પણ બિચારા સંતાનના સપના પૂરા થાય એ માટે કમરતોડ મહેનત કરે છે, પરસેવાની કમાણી સુદ્ધા હોમી દે છે. બસ તે સંતાનની સ્કૂલ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફી ભરતા જ રહે છે. પણ આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા ધરાતા જ નથી. JEE અને NEET આ 2 પરીક્ષાઓએ ડમી સ્કૂલોનો વ્યાપ કોટા પૂરતો જ નથી રાખ્યો, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ફેલાવી દીધેલો છે. ખાસ કરીને આજે સુરતની અંદર પણ આપણે ત્યાં ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત એનરોલ થાય છે, વિદ્યાર્થીઓના નામ ત્યાં બોલાય છે, પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને સ્કૂલની ફી એ લોકો ભરી દેતા હોય છે. અહીંયા જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ કશું જ હોતું નથી. એ લોકોને પ્રેક્ટિકલના સાધનો પણ ઓળખતા હોતા નથી. આવી પરિસ્થિતિ પણ અમે નિહાળેલી છે. આજે સરે જેમ કહ્યું તેમ કે JEE કે નીટની પરીક્ષાઓના પરિણામ પાછળ મા બાપ જ્યારે મંડ્યા છે ને ત્યારે બાળકનું નૈતિક મૂલ્ય પણ ઘટ્યું છે. મોટા ટ્યુશન ક્લાસોમાં મોટી ફી આપીને ડમી વિદ્યાર્થીઓને ભરવાની વૃત્તિ સામે અને શાળાઓ એમાં સહમત થઈને એવા ટ્યુશન ક્લાસીસની સાથે કોઓપરેટ કરીને પોતાની શાળાની કમાણીનો ઉદ્દેશ વિચારે ત્યારે શિક્ષણ માટે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. હું ચોક્કસપણે ઈચ્છું છું કે શિક્ષણ વ્યવસ્થાની એક ચિંતા સરકારે આ કરવાની જરૂર છે. જેમ કહ્યું કે 15 વર્ષ સુધીના બાળકો માટે શિક્ષણની અંદર ટ્યુશન પ્રથાને બંધ કરવી જોઈએ તો એનો કડક અમલ થવો જોઈએ. કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ફક્ત એકચ્યુઅલી એ લોકો કંઈ કરી શકતા નથી, આળસ હોય છે, એટલે માટે ડમી સ્કૂલને કે નહીં જવું પડે ને સ્કૂલ, સવારે ઉઠવું ના પડે ને, એ લોકોનું શું ભવિષ્ય છે? ફક્ત ટ્યુશન ક્લાસીસવાળા પોતાને માટે કદાચ એ જ હોય કે પૈસાને માટે કરવામાં આવતું હોય જે હોય એ, પણ અહીંયા આ જે ડમી સ્કૂલવાળું ચક્કર ચાલી રહ્યું છે એમાં ફક્ત ને ફક્ત સ્ટુડન્ટનો લોસ છે. તેઓ તેને એકથી બીજા કોર્સ તરફ વાળતા જ રહે છે ને છેલ્લે તો તમારા સંતાનમાં કોઈ પ્રતિભા નથી એમ કહીને હાથ ખંખેરી લે છે, અથવા તો સરકારી તંત્ર સડી ગયું છે એમ એના પર દોષનો ટોપલો નાખીને છટકી જાય છે. વાલીઓના ખિસ્સા ખાલી કરીને આ પ્રકારના ઇન્સ્ટિટ્યૂટ્સના સંચાલકો કરોડો રૂપિયા ખંખેરે છે. તેઓ મોટી આલિશાન ઇમારતો બનાવે છે, આંખોને આંજી દેતી ભવ્યતા બતાવે છે, પરંતુ આ બધું ખોખલું છે. આ બધો તમાશો વાલીઓની પરસેવાની કમાણીની સાથે થાય છે. બીજાના રૂપે તાગડ ધીન્ના કઈ રીતે કરી શકાય ને ત્યાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બતાવે છે. આ ઉપરાંત હવે તો ઘણી સ્કૂલો એવી શરૂ થઈ છે કે તેમાં એડમિશન જ એ શરતે મળે કે જો તમે આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ કરશો તો જ સ્કૂલમાં તમને એડમિશન મળશે. વાસ્તવમાં કોઈ સ્કૂલ આવી શરત રાખી શકતી નથી, પણ અહીંયા પૂછનાર છે કોણ? આજે પરિસ્થિતિ એવી છે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એટલે કે DEO નામની પોસ્ટ ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. અત્યાર સુધીમાં કેટલા DEOએ નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે પગલાં લીધા, કોઈને આ યાદ પણ આવતું નથી. પ્રજાને પણ ખબર નથી કે આવી કોઈ પોસ્ટ પણ હોય છે. પછી આ પ્રકારની પોસ્ટ હોય તો શું, ન હોય તો પણ શું? આ આખું તંત્ર DEOની આંખ નીચે જ ફૂલ્યું ફાલ્યું છે. બધાથી પહેલાં તો હું એ જ કહીશ કે સ્કૂલ લાઈફ છે ને એ ગોલ્ડન પીરિયડ હોય આપણી લાઈફનો. અત્યારે પણ આપણે કોઈ પણને પૂછશું ને તો સારામાં સારો ટાઈમ એમનો એ હશે જ્યારે એ સ્કૂલમાં હતા, કે એક યાદી પણ કહેવાય. અને બેઝિકલી સ્કૂલમાં ભણવું એટલે કે ઓવરઓલ ડેવલપ થવું, કે શિક્ષણ અને ભણતર વચ્ચે ઘણો ડિફરન્સ છે. કે ખાલી ભણવું, બુકિશ નોલેજ રહેવું એને ભણતર કહેવાય, પણ જ્યારે ઓવરઓલ નોલેજ લઈએ એને શિક્ષણ કહેવાય. એટલે સ્કૂલમાં જે અત્યારની જનરેશન બેઝિકલી ફેસ કરે છે ને કે મોબાઈલ ફોન્સ અને લેપટોપ્સ ને PCs આવ્યા પછી જે શેરીમાં રમતો રમાતી ની પણ ઓછી થઈ ગઈ. સ્કૂલ એટલે સર્વાંગી વિકાસનો એક આપણે એમ કહી શકીએ કે માધ્યમ કહી શકાય, કે જ્યાં વિદ્યાર્થીઓને આપણે મોરલી પણ ઘડવાના હોય છે અને એમને પોતાની જે કંઈ ફરજો હોય છે એ પણ સમજાવવાની હોય છે.
તો જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં શિક્ષકો દ્વારા પ્રોપર શિક્ષણ મેળવે તો જે આપણો મુખ્ય અભિગમ છે કે એક આદર્શ જવાબદાર અને જાગૃત સમાજ તૈયાર થાય તો વિદ્યાર્થીઓ મોરલ સાયન્સ તરફ વધારે સારી રીતે આગળ વધી શકે અને જે કંઈ આપણા સોસાયટીના ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને નિવારવા માટે સ્ટુડન્ટ્સ પોતાની એક ભૂમિકા બહુ સારી રીતે નિભાવી શકે. ક્યાં ચાલે છે, શું ચાલે છે, એ મેટર કરતાં બેટર એ છે કે ખાસ કરીને પેરેન્ટ્સ જે છે એ જો શાળાને ફોકસ કરી અને શાળામાં બાળકોને 12 ધોરણ સુધી ભણાવે અને જે બાળકોનું ડેવલપમેન્ટ થાય છે એમાં નાનાથી લઈ અને મોટા સુધીના તમામ લોકો, ખાસ કરીને મોટા અધિકારીઓ જ્યારે સ્કૂલ વિઝિટમાં આવતા હોય છે, સ્કૂલ ફંક્શનમાં આવતા હોય છે કે કોઈ મોટા કાર્યક્રમોની અંદર આવતા હોય છે ત્યારે બાળક એમાંથી વિઝન કેળવતું હોય છે કે હું પણ આ જગ્યાએ પહોંચું ને આ જગ્યાએ મારા માતા પિતાને એક એવું મારું એચીવ આપવું. આ પ્રકારના કૌભાંડો એટલી હદ સુધી વધ્યા અને મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો ત્યારે ત્યાં સુધી આ ડીઈઓ કઈ નિંદ્રામાં ઘૂરી ગયા હતા. તેઓએ આ પ્રકારની સાંઠગાંઠ સામે કોઈ કાર્યવાહી કેમ કરી ન, તે મોટો સવાલ છે. શું તેઓની કોઈ જવાબદારી જ બનતી નથી? છેવટે લોકો નેપાળની જેમ રસ્તા પર ઉતરી બધું ફૂંકવા માંડશે ત્યારે તંત્રની આંખ ઉગડશે. બધું સળગે પછી જ કાર્યવાહી કરવી તે તંત્રએ નિયમ બનાવી દીધો લાગે છે. પછી તે લઠ્ઠાકાંડ હોય, મોરબી દુર્ઘટના હોય, હરણી બોટ દુર્ઘટના હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, મનરેગા કૌભાંડ હોય ને હવે આ શાળા કોચિંગ ક્લાસની સાંઠગાંઠનું કૌભાંડ હોય. કૌભાંડ અવિરત તે જાણે મુદ્રાલેખ બની ગયો છે.